આપણે સમજીએ કે આ અધ્યાયની અંદરથી ને આપણને શું શીખવા મળે છે. સૌથી પહેલી વસ્તુ આપણને શીખવા મળે છે સમર્પણ. સમર્પણનો મતલબ શું થાય? સમર્પણ એટલે શું? અહીંયા સમર્પણ એટલે પોતાના કાર્યની અંદર 100% આપો. તમે જે કામ કરો છો ને એ કામને તમે 100% આપો, સંપૂર્ણપણે સમર્પિત થઈ જાઓ કામને. આની માટેનું એક એક્ઝામ્પલ છે, બેસ્ટ એક્ઝામ્પલ. લગભગ તમે બધા એ વ્યક્તિને ઓળખતા હશો. શાંતિથી સાંભળજો એક્ઝામ્પલ. અહીંયા બેઠેલા દરેક વ્યક્તિએ, બાળકોએ એક સપનું જોયું છે કે ભાઈ હું મોટો થઈને ડોક્ટર બનીશ, એન્જિનિયર બનીશ, સીએ બનીશ, વકીલ બનીશ, ટીચર બનીશ, ફલાણું ઢીકણું, બહુ બધું, બરાબર? દરેક સપના જોવે. એમ એક નાનો એવો છોકરો એને એક સપનું જોયું કે મારે છે ને ફૂટબોલર બનવું છે. સાંભળજો, એક નાનો એવો છોકરો એને એક સપનું જોયું કે મારે ફૂટબોલર બનવું છે. હવે એના જીવનની અંદર કેટલા બધા પ્રકારના પડાવો આવ્યા અને એ પડાવોને પાર કરીને એ વ્યક્તિ અત્યારે ક્યાં પહોંચી ગયો એની માહિતી મેળવવાની છે. એણે એના કામને 100% આપ્યું, સમર્પિત થઈ ગયો. કેવી રીતના એ સમજો. એ વ્યક્તિના પપ્પા માળી હતા. માળી એટલે ખબર છે ને? એ વ્યક્તિના પપ્પા માળી હતા. હવે એ છોકરાએ એક સપનું જોયું કે મારે ફૂટબોલર બનવું છે, મોટો વિશાળ, પૃથ્વીનો, આખા વિશ્વમાં સૌથી ફર્સ્ટ નંબરનો. તમે પહેલા નંબરનો ફૂટબોલર બની શકો છો, એ સરળ છે. પણ પહેલો નંબર જાળવી રાખવો, અંત સુધી પહેલા નંબર ઉપર રહેવું, એ બહુ કઠિન છે. એક વખત તમે પહેલા નંબર ઉપર જઈને પાછા વહી જઈ શકો છો, પણ છેલ્લે સુધી પહેલા નંબર ઉપર જ રહેવું એ બહુ કઠિન છે. બરાબર છે? તો એ વ્યક્તિએ સપનું જોયું. અત્યારમાં એ વ્યક્તિનું પહેલા હું તમને નામ જણાવી દઉં. કોઈને ખ્યાલ આવી ગયો છે નામ? વાહ, રોનાલ્ડો. ફૂટબોલર છે, ફેમસ રોનાલ્ડો. હવે એની જીવન કહાની, બરાબર છે? ફૂટબોલ જોતો લાય, આવડે રમતા? આપણે એક દિવસ ગોઠવશું મેચ, બરાબર ને, ફૂટબોલને. તો રોનાલ્ડો હવે 12 વર્ષની ઉંમર હતી. ફૂટબોલ રમવા માટે એ છોકરાએ 12 વર્ષની ઉંમરે પોતાના પરિવારનો ત્યાગ કર્યો. ત્યાગ પોતાના ફેમિલીનો, કે ભાઈ હવે મારે શીખવા માટે બહાર જવું પડશે. પોતાના ફેમિલીનો ત્યાગ કર્યો. એટલું નહીં, એ છોકરો જ્યારે 15 વર્ષનો થયો ને તો એને હૃદયમાં પ્રોબ્લેમ પડ્યો. ડોક્ટરે એને એમ કીધું કે જો તું ફૂટબોલ રમીશ ને તો તારું આયુષ્ય નથી. અહીંયા તને હું 2 ઓપ્શન આપું છું. કાં તો તારું મૃત્યુ તને મળે, કાં તો તારે હૃદયની સર્જરી કરાવવી પડે. અને હૃદયની સર્જરી એટલી બધી રિસ્કી છે કે જેમાં 99% ચાન્સ તારી મૃત્યુના છે. માતા પિતાને એ બેઠા હતા ત્રણેય ડોક્ટરની સામે. ડોક્ટર વાત કરતા હતા ત્યારે એ છોકરાએ એક પણ સેકન્ડનો પોઝ નથી લીધો. ડોક્ટરે પૂછ્યું કે શું કરવું, રિસ્કી સર્જરી કરવી તારે કે પછી રમવાનું મૂકી દેવું તારે? એ છોકરાએ એક પણ સેકન્ડ વિચારવાનો પોઝ લીધા વગર તરત જ શું કીધું ખબર? સર્જરી કરો, બાકી હું ફૂટબોલ તો રમીશ જ. સર્જરી કરો, હું ફૂટબોલ રમીશ. 15 વર્ષનો હતો છોકરો, સર્જરી કરી, સર્જરી સક્સેસફુલ રહી. ભગવાનની દયાથી સર્જરી સક્સેસફુલ થઈ. હજી તો થોડાક વર્ષો થયા ને ત્યાં પાછું આભ ફાટી ગયું. એના પપ્પાનું મૃત્યુ થઈ ગયું. નાનો જ છે, હજી 18 વર્ષનો નથી થયો. એના પપ્પાનું શું થઈ ગયું? મૃત્યુ. બસ એનો પપ્પા એક જ સહારો હતો આખા ઘરનો, કે ઈ ભાઈ કામ કરીને લાવતા ને એની ફીસ બીસ જેટલી પણ વસ્તુ હતી પે કરવાની. હવે બધી જવાબદારી એવી એની ઉપર અને એના મમ્મીની ઉપર. એટલે એના મમ્મીએ શરૂ કરી દીધું કામ કરવાનું. કોકની ઘરે રસોઈ બનાવવા જાય, કોકની ઘરે વાળવા જાય, પોતું મારવા જાય, કામ કરવા. પોતાના દીકરાને આગળ તો વધારવાનું. આવી પરિસ્થિતિમાંથી છોકરો મોટો થયો હતો. હવે એનો કોચ શું કહે છે ખબર? સાંભળજો. એક વખત એનો કોચ એની ઓફિસમાં બેઠો હતો, પોતાની ઓફિસમાં. ઓફિસની ચારે ફરતે જંગલ હતું, વૃક્ષો જ વૃક્ષો. હવે રાતનો સમય હતો. રાતના સમયે વૃક્ષો હલે આખા જોર જોરથી આમ. તેના કોચને લાગ્યું કે આ મીડિયાવાળા જાસૂસી કરવા આવ્યા છે આપણી. શું મીડિયાવાળા આપણી જાસૂસી કરવા આવ્યા છે કે આ લોકો શું કરે છે? કારણ કે ઇન્ટરનેશનલ હોય તો જાસૂસી તો સંભવ જ છે. હવે એને 2-3 જણાને મોકલા કે જાવ તો આ વૃક્ષો હલે છે, કોણ છે અહીંયા જોઈ આવો તો. જાસૂસી કરે છે કે આપણી કોણ શું કરે છે? તો જોયું તો શું હતું ખબર? મધરાત્રિએ રોનાલ્ડો ઝાડવાઓની વચ્ચે પ્રેક્ટિસ કરતો હતો. મધરાતે એટલે અડધી રાતે રોનાલ્ડો ઝાડવાઓની વચ્ચે પ્રેક્ટિસ કરતો હતો, પોતાની સ્કિલ ડેવલપ કરતો હતો.
આટલું નહીં, હવે આગળ શું ઘટનાઓ બને છે? રોનાલ્ડોનો એક મિત્ર જેની સાથે છે, રોનાલ્ડોનો એક મિત્ર એને શું કહે છે ખબર છે? નામ નથી જોતું ભાઈ, મને ખબર છે તમે શું કહેવો. રોનાલ્ડોનો એક મિત્ર એને શું કહે છે? શાંતિથી સાંભળજો. મીડિયાની વચ્ચે રોનાલ્ડોના મિત્રોએ એવું કીધું કે અમને લોકોને સવારે 6 વાગે પ્રેક્ટિસનો સમય આપ્યો હોય, કે સવારે 6 વાગે એટલે પ્રેક્ટિસ માટે ગ્રાઉન્ડમાં ટચ થઈ જવાનું. રોનાલ્ડો સવારે 5 વાગે ગ્રાઉન્ડની અંદર ટચ થઈ ગયો હોય, બધા કરતા કલાક પહેલા, અને એ પ્રેક્ટિસ શરૂ કરી દીધી હોય એને આપણા બધાની પહેલા. અને અમે લોકો જ્યારે સાંજે 5 વાગે પાછા પ્રેક્ટિસ કરીને ઘરે જઈને તો એ અમારા ગયા પછી કલાક પાછી પ્રેક્ટિસ કરે. સમજ પડે છે? હવે એનો ફિટનેસ કોચ એ કેટલો સમર્પિત છે ને કામની પ્રત્યે એ દેખાડું છું. દુનિયા જે કરતા હતા ને એની કરતા એ એક્સ્ટ્રા કરતો હતો. હવે એનો ફિટનેસ કોચ શું કહે છે? એક વખત ઇન્ટરનેશનલ મેચ હતી, ઇન્ટરનેશનલ મેચ રમીને રાત્રે 12 વાગે મેચ પૂરી થઈને અમે બધા લોકો રૂમમાં આવ્યા, પણ રોનાલ્ડો નો આવ્યો. રોનાલ્ડો રૂમમાં આવ્યો નહીં. તો પ્રશ્ન થાય કે સર ક્યાં ગયો ખબર? પ્રેક્ટિસ કરવા. મેચ જીતી ગયા તો હારી નહોતા ગયા મેચ. ઈ મેચ ઈ લોકો જીતી ગયા હતા, હાર્યા નહોતા. છતાં ઈ માણસ જીત મળી ગઈ છે, છતાં ઈ માણસ પાછો રમવા જાય છે, પ્રેક્ટિસ કરવા જાય છે કે આટલાથી મારું કાંઈ નહીં થાય, હજી મારે રમવાનું છે, હજી મારે આખી દુનિયાને સર કરવાની છે. એને આવું નિશ્ચય કર્યો હતો. એટલે ઈ એના કામની અંદર 100% આપતો હતો. સમજ પડે છે રોનાલ્ડોની આ વસ્તુ? એની પત્ની, હવે એની પત્ની શું કહે છે સાંભળજો. અહીંયા બધા લોકો છે, જેમાં પછી શું સિસ્ટમ હોય આપણી? એ મસ્ત ટીવી જોવાની હોય, કાં તો કોઈકની ઘરે બેસવાનું હોય, બરાબર? લગભગ સામાન્ય માણસ આપણે બધા આવું જ કરીએ. રોનાલ્ડો શું કરે ખબર? રાતનું એનું જમવાનું પૂરું થાય ને એટલે રોનાલ્ડો શું કરે ખબર? એના ઘરની અંદર એક મોટું કોટ બનાવેલું છે, બહુ વિશાળ. જેવું જમવાનું પૂરું થાય એટલે અમુક સમય પછી રેસ્ટ કર્યા પછી તરત જ ઈ રાતના 12 1 1 2 2 3 વાગ્યા સુધી પોતાના કોટની અંદર પ્રેક્ટિસ કરે. હવે એક વખત એની પત્નીએ એને પૂછ્યું કે આટલી બધી શું જરૂર છે? તમે અત્યારમાં વિશ્વમાં ટોચ લેવલે છો, તમારે શું જરૂર છે? ત્યારે એણે એની પત્નીને એક વાક્ય કીધું કે હું ફર્સ્ટ નંબર ઉપર છું, વાંધો નહીં, પણ આ ફર્સ્ટ નંબરને જાળવવો બહુ અઘરો છે. અત્યારમાં તો હું આવી ગયો, પણ કાલે મારો આ ફર્સ્ટ નંબર કોઈ બીજું લઈ જાય તો? પહેલા નંબર ઉપર તમે આવી શકો, પણ એ પહેલા નંબરના ટાઇટલને તમારે જાળવી રાખવું બહુ અઘરું છે. એની માટે તમારે સખત પરિશ્રમ કરવો પડે. એક બીજું નાનું ઉદાહરણ છે સચિન તેંડુલકર અને બ્રેડ હોગ. બ્રેડ હોગ હજી નવો ક્રિકેટ જગતની અંદર પધાર્યો હતો. સચિન તેંડુલકરની સામે એ બોલિંગ કરતો હતો. હવે સચિન તેંડુલકર કોણ કહેવાય ખબર છે ને? સચિન તેંડુલકર એટલે અત્યારમાં ક્રિકેટના ભગવાન. બ્રેડ હોગ આવ્યો અને બ્રેડ હોગે બોલ ફેંકી અને સચિન તેંડુલકરનું દાંડી ઉડી ગયું. કેચ બેચ નહીં, સીધો બોલ્ડ દાંડી ઉડાડી દીધું. હવે નવો આવ્યો હતો એટલે એની માટે આ કેટલી વિશાળ વિકેટ કહેવાય, કેટલી મોટી કે મેં સચિન તેંડુલકરની વિકેટ લીધી. સચિન તેંડુલકર ક્રિકેટનો ભગવાન, આની મેં વિકેટ લઈ લીધી. ખુશ હતો, બહુ ખુશ, બહુ પાર્ટી કરી. મેચ પૂરી થઈને પછી સચિન તેંડુલકરની પાસે જાય છે. સચિન તેંડુલકરને શું કહે છે ખબર? સર આજે હું બહુ ખુશ છું, મને તમારી વિકેટ મળી સર. સર પ્લીઝ મને આ બોલની અંદર આજની ડેટ મેં લખી છે સર, મને પ્લીઝ તમારો ઓટોગ્રાફ લખી દો ને, ઓટોગ્રાફ આપો ને. મારી માટે આ ખુશીનો દિવસ છે, મારી માટે આ વિશ્વની સૌથી મોટી યાદ છે. તો સચિન તેંડુલકર પેન લે છે ને બોલ લે છે, બોલ ઉપર લખે છે આ દિવસ તારા જીવનમાં બીજી વાર ક્યારેય નહીં આવે. શું લખે છે? આ દિવસ તારા જીવનમાં બીજી વાર ક્યારેય નહીં આવે. વિચારો, તેંડુલકર જયારે આવું લખતો હશે તો એના મનમાં 1% એવી શંકા નહીં થઈ હોય એટલે કદાચ બીજી વાર દાંડિયું ઉડાડી દીધું તો દાંડિયું તો તેલ લેવું, કદાચ કટ લાગીને બોલ વહી ગયો તો હું શું કરે? કેચ બેચ, મારી ઇજ્જતની તો ધજાગરી ઉડી જાય ને. પણ એને એવો નો વિચાર કર્યો. એને શું વિચાર કર્યો? જા, તારામાં તાકાત છે ને, તું મને આઉટ કરી બતાવ તો હું તને માનું. પછી ઈ લેખા પછી 35 વખત બ્રેડ હોગ અને સચિન તેંડુલકર સામે આવ્યા. એ T20 હોય, વન ડે હોય, ટેસ્ટ હોય કે IPL હોય, 35 વખત બ્રેડ હોગ અને સચિન તેંડુલકર સામે આવ્યા. અત્યાર સુધીના ઇતિહાસમાં
એને સચિન તેંડુલકરને બ્રેડ હોગ હજી આઉટ કરી શક્યો નથી, હજી નહીં. તમે વિચારો મતલબ શું છે? સચિન તેંડુલકર એવું લખ્યું છે બોલ ઉપર, પછી સચિન તેંડુલકર ને કઈ આઈસ્ક્રીમ નહીં ખાતો હોય, ત્યાં જલસા નહીં કરતો હોય, બિયરની બોટલ નહીં ચડાવી હોય, હાલો આજે તો બિયરની બોટલ ચડાવું મેં અલગ લખી દીધું છે. એ અહીંયા પ્રેક્ટિસ કરતો હોય છે, પોતાના કામની અંદર એ 100% આપતો હોય છે કે એણે જે વાક્ય લખ્યું છે ને એ વાક્ય લખ્યું નથી, એ વાક્યને સિદ્ધ કરવાનું છે, સાબિત કરવાનું છે કે મેં જે લખ્યું છે એ વસ્તુને હું સાબિત કરીને બતાવીશ. આવું સચિન તેંડુલકરે કીધું. સમજ પડે છે? એટલે સચિન તેંડુલકરે એના કામની અંદર 100% આપ્યું. એણે 100% આપ્યું ત્યારે એ સફળ બન્યો ને. હવે પીવી સિંધુને ઓળખો ને, બેડમિન્ટન પીવી સિંધુ, મેરીકોમ, મુક્કેબાજ, આ લોકોના નામ જ નથી લેતા કોઈ, આ લોકોના કોઈ નામ જ નથી લેતા. બોલિવૂડના સેલિબ્રિટીના ઢગલે એક્ઝામ્પલો આપે. મેરીકોમ મુક્કેબાજ, પીવી સિંધુને ઓળખે ને બધા, મિલ્ખા સિંહને ઓળખો ને બધા. આ લોકો એક વસ્તુ સમજો, તમે જે ગોલ નક્કી કરો છો ને તમારા મગજની અંદર એક નિશ્ચય કે ભાઈ મારે આમ કરવું છે, એની માટે ઓછામાં ઓછા તમારે 10 વર્ષ દેવા પડશે. તમે 10 વર્ષ દેશો ને ત્યારે ઈ ફિલ્ડની અંદર તમે સક્સેસફુલ બનશો. હવે પીવી સિંધુ છે, લતા મંગેશકર છે. હવે પીવી સિંધુએ વિચાર્યું કે 3 વર્ષ પ્રેક્ટિસ કરીને બેડમિન્ટનમાં કે ભાઈ મારથી ને કાંઈ થતું નથી, કામ કરો, આ બધું ગયું તેલ લેવા, આપણે હાલો ગીત ગાવા મળો. લતા મંગેશકર ક્યાં પગી ગયા? હાલો ગીત ગાવા મળો. તો પીવી સિંધુ ક્યારે બેડમિન્ટનમાં ટોપ ગોલ્ડ લાવત? ક્યારે સિલ્વર લાવત? ક્યારે બ્રોન્ઝ લાવત? લતા મંગેશકરે વિચાર્યું હતું. લતા મંગેશકરનું ફેવરેટ હતું આઈસ્ક્રીમ. એને 12 વર્ષની ઉંમરે આઈસ્ક્રીમ મૂકી દીધું. લતા મંગેશકરે કે માય ગયું ને ભાઈ, આઈસ્ક્રીમ થોડું મૂકે, આ બધું જવા દો, ગીત ગાવાનું એ તો ગાયા કરશું, આઈસ્ક્રીમ જીક બોલાવો. તો શું થાત? લતા મંગેશકર, હું નામ લેત અત્યારમાં એનું લેત. કેમ? પોતાના કામને 100% આપવા માટે અમુક વસ્તુનો ત્યાગ પણ કરવો પડે, તો એ ત્યાગ તમારે કરવો પડશે. સમજ પડે?